નમસ્કાર. તો મિત્રો, તારીખ 15/11/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો. સૌપ્રથમ વાત કરીએ ચાંદીની બજાર વિશે, તો 1 ગ્રામ ચાંદી 173 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1384, 10 ગ્રામ ચાંદી 1730 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 17,300 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,73,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ચાંદીની બજારમાં આજે ફરી એકવાર પ્રતિ 1 કિલોએ 1,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો ખાસ કરીને આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 11,650 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 93,200 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,16,500 અને 100 ગ્રામ સોનાનો ભાવ 11,65,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 13,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,709 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,01,672, 10 ગ્રામ સોનું 1,27,090 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 12,70,900 રૂપિયા સુધી રહ્યો હતો. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનું આજે 9,533 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 76,264, 10 ગ્રામ સોનું 95,330 અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,53,300 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 5,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, અત્યારે જે સ્થિતિ જોવા જઈએ તો આજે બજારમાં ફરી એકવાર સોનાની બજારમાં ઘટાડો તરફી માહોલ જોવા મળ્યો છે. જોરદાર ઘટાડો આજે ફરી એકવાર જોવા મળ્યો છે, પરંતુ ચાંદીની બજારમાં તેજી છે તે યથાવત જોવા મળી રહી છે. જોકે આજે બજારમાં સામાન્ય એવી તેજી જોવા મળી રહી છે. પ્રતિ 1 કિલોએ 1,000 રૂપિયાનો વધારો ચાંદીની બજારમાં જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે અમેરિકાનું જે શટડાઉન છે તે લાંબા સમય પછી ખુલ્યું છે. સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે, શટડાઉન ખુલી ગયો છે, પરંતુ લાંબા સમયથી જે શટડાઉન હતી આ પરિસ્થિતિના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થાને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે અને એકંદરે અર્થવ્યવસ્થા છે તેમાં એકંદરે ખૂબ જ નાજુક સ્થિતિની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. તો સાથે સાથે ચીનની અર્થવ્યવસ્થા છે તે એમાં પણ અત્યારે થોડી ડામાડોળ સ્થિતિ જોવા મળી રહી છે. તો આ તમામ પરિબળોને આધીન અત્યારે બજાર છે તેમાં એક પ્રકારે વધઘટનો માહોલ યથાવત બનેલો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બજારમાં ખાસ કરીને એક પ્રકારે ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે. મુખ્યત્વે આગામી સમયમાં જે પણ ફેરફાર થશે સોનાની બજારમાં તે બાબતની અપડેટ સતત તમારા સુધી આપવામાં આવશે. ત્યાં સુધી